ઇઝી લર્ન કોમર્સમાં આપનું સ્વાગત છે. હું છું મિસ્ટર એસજી વોહરા. જે રીતે આપણે લાસ્ટ વિડીયોમાં ધોરણ 12ના નામાના મૂળ તત્વો વિષયમાં આપણે ભાગીદારીના હિસાબોમાં નફા નુકસાન ફાળવણી ખાતા અને ભાગીદારના મૂડી ખાતા કેવી રીતે તૈયાર કરવા એની માત્ર આપણે સૈદ્ધાંતિક થિયરિકલ સમજૂતી મેળવી હતી. હવે આપણે આ વિભાગ 3માં પાર્ટ 3માં હવેના વિડીયોમાં એના વ્યવહારિક દાખલાઓ જોવા જઈ રહ્યા છે. તો આજે આપણે એક સરસ મજાનો નાનો એક દાખલો જોઈશું, જેમાં આપણે સમજીશું, શીખીશું કે ભાગીદારીના હિસાબોમાં મૂડી ખાતા કઈ રીતે તૈયાર કરવા, નફા નુકસાન ફાળવણી ખાતું કઈ રીતે તૈયાર કરવું. તો ચાલો આપણે ધ્યાન આપીશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાની રકમ છે તમારી સામે, હું એ વાંચી રહ્યો છું, જેના પર તમે તમારું ફોકસ રાખજો અને ધ્યાન આપજો. ચાલો. અમન અને ચમન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચવાની શરતે ભાગીદારીમાં જોડાય છે. આ વાક્ય પરથી આપણને કેટલો અંદાજ આવે છે કે અમન અને ચમન નામના બે ભાગીદારો છે અને તેઓ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. અહીંયા મિત્રો 3:2 નફા નુકસાનનું પ્રમાણ છે, તો એનો અર્થ એ થયો કે વર્ષના અંતે જે નફો નુકસાન થશે તે નફો કે નુકસાન આ ભાગીદારો અમન અને ચમન અનુક્રમે 3:2 પ્રમાણમાં વહેંચશે. હવે કેવી રીતે વહેંચવો તે એની તમને જરાક સમજૂતી આપી દઉં. 3:2. હવે આ 3 અને 2 નો સરવાળો કરવાનો, એટલે ટોટલ કેટલા થયા? 5. એટલે અમનનો ભાગ થયો 3/5 અને ચમનનો ભાગ થયો 2/5. એટલે જે પ્રમાણ આપ્યું ને એનો સરવાળો કરી દેવાનો, છેદમાં મૂકી દેવાનો. હવે જે નફો કે નુકસાન થાય, માની લો કે 50,000 નફો થયો, તો અમનના ભાગે કેટલા આવે? તો કે 50,000 ગુણ્યા 3/5 અને ચમનના ભાગે કેટલા આવે? તો કે 50,000 ગુણ્યા 2/5. ઓકે, એ ખ્યાલ આવી ગયો? એટલે ધ્યાન રાખજો, ખાલી નફા નુકસાનનું પ્રમાણ 3:2 છે. આગળ વાંચીએ રકમ. અત્યારે આપણે ફક્ત રકમ વાંચીએ અને એની સમજૂતી મેળવી લઈએ. કે છે આગળ, તારીખ 1/4/2024 ના રોજ તેઓની મૂડી ખાતાની સરુણી બાકી અનુક્રમે રૂપિયા 2 લાખ અને 1,50,000 હતી. મતલબ કે અમન અને ચમન 2 લાખ અને 1,50,000ની મૂડીની બાકી હતી બંનેની. આ ધ્યાન રાખજો. પછી આગળ કહે છે, તેઓએ નીચે મુજબ ઉપાડ કર્યો હતો. અમને 1/7/2024 ના રોજ 20,000 અને ચમને 1/10/2024 ના રોજ 15,000. આગળ કહે છે, ભાગીદારી કરાર અનુસાર ભાગીદારોની મૂડી પર વાર્ષિક 10% લેખે અને ભાગીદારોએ કરેલ ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે. અહીં આગળ કરારની જોગવાઈ આપી છે, જેમાં તમને કહે છે કે ભાગીદારોની મૂડી પર આપણે 10% વ્યાજ ગણીશું અને ભાગીદારોના ઉપાડ પર 12% વ્યાજ ગણીશું. ઓકે. અમનને ધંધાના સક્રિય સંચાલન બદલ માસિક ₹500 લેખે પગાર આપવાનો છે. એટલે અમન છે ધંધાનું સક્રિય સંચાલન કરે છે, એને આપણે માસિક એટલે કે દર મહિનાના 500 લેખે પગાર આપવાનો છે. પછી આગળ કહે છે કે જ્યારે ચમનને વહેંચણી પાત્ર નફાના 10% લેખે કમિશન આપવાનું છે. જોઈશું, આપણે એ બધી ગણતરી કરીશું જેમ જેમ દાખલો ગણીએ મુજબ. પછી આગળ કહે છે કે તારીખ 31/3/2025 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો ₹88,300 હતો. અહીં નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો આપ્યો છે 88,300. એટલે કે જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીશું, એ નફા નુકસાન ફાળવણી ખાતામાં આ નફા નુકસાન મુજબના નફા કે ખોટથી દાખલો શરૂ કરીશું. ઓકે. જો ચોખ્ખો નફો આપ્યો હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની આપણે જમા બાજુ દર્શાવીશું, અને જો ચોખ્ખી ખોટ આપી હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. આગળ કહે છે, રકમમાં ઉપરોક્ત માહિતીના આધારે ભાગીદારી પેઢીના ચોપડે 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. હવે અહીં આગળ આપણે પાછળ જે સમજૂતી મેળવી થિયરિકલ, એ મુજબ આપણે એટલું ધ્યાન રાખીશું કે નફા નુકસાન ફાળવણી ખાતું તો બનાવવાનું છે જ, પણ અહીં આગળ ભાગીદારોના મૂડી ખાતા જે તૈયાર કરીશું ને, એ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ મુજબ તૈયાર કરીશું. મતલબ કે જે ભાગીદાર અને પેઢી વચ્ચેના જે વ્યવહારો છે, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, કમિશન વગેરે, એની અસર ભાગીદારોના મૂડી ખાતામાં જ આપીશું. અહીંયા ભાગીદારોના મૂડી ખાતા અસ્થિર રાખીશું. બરાબર છે? કઈ રીતે ખબર પડે? કારણ કે આગળ તમને કહ્યું છે ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરો, અને પ્લસ બીજું એ પણ છે કે અહીંયા ચાલુ ખાતાને લગતી કોઈ બાબત આપી નથી, એની કોઈ બાકી પણ આપી નથી. એટલે આપણે મૂડી ખાતા અસ્થિર ખાતા મુજબ રાખીશું, અસ્થિર ખાતાની પદ્ધતિ મુજબ.
ચલો આપણે હવે કેટલીક જરૂરી ગણતરી કરવાની છે આપણે સમજી લઈએ. રકમની નીચે કેટલીક ગણતરી કરેલ છે. પહેલી ગણતરી કરેલ છે મૂડી પર વ્યાજ. તો આપણે પાછા રકમમાં જઈએ અને જોઈએ કે બંનેની મૂડી ખાતાની બાકી આપી છે 2 લાખ અને 1,50,000ની. અને બીજા પેરેગ્રાફમાં કહે છે કે કરાર અનુસાર મૂડી પર વાર્ષિક 10% વ્યાજ ગણવાનું છે. એટલે અમનની 2 લાખની મૂડી પર 10% લેખે વ્યાજ ગણીએ તો જુઓ, અમન 2 લાખ મૂડી એના 10% લેખે વ્યાજ 10/100 એટલે 20,000 રૂપિયા વ્યાજ થાય. અમનને 20,000 મૂડી પર વ્યાજ મળશે. અને ચમનની મૂડી 1,50,000 છે એટલે ચમનની મૂડી 1,50,000 ના 10% લેખે 15,000 વ્યાજ ગણીશું. ઓકે, 15,000 વ્યાજ થશે. એ જ રીતે આપણે ઉપાડ પર વ્યાજની વાત કરીએ. તો ઉપાડ પર વ્યાજમાં એક પ્રશ્ન છે, જરા જોઈએ. તમને કહે છે પહેલા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કે તેઓએ નીચે મુજબ ઉપાડ કર્યો હતો. ધ્યાન રાખજો, અમને તારીખ 1/7/2024 ના રોજ 20,000 ઉપાડ કર્યો છે. એટલે અમને વર્ષની શરૂઆતમાં ઉપાડ નહીં કર્યો, 1/7/2024 થી કર્યો છે. મતલબ જ્યારથી ઉપાડ કરે ને ત્યારથી જ વ્યાજ ગણાય. અને તમને છેલ્લે કહે છે કે 31/3/25 ના રોજ વર્ષ પૂરું થાય છે. એટલે અમને જે 20,000 ઉપાડ કર્યો છે એના પર 1/7/24 થી 31/3/25 સુધી વ્યાજ ગણાશે. હવે 1/7/24 એટલે 7મા મહિનાની શરૂઆત અને 31/3/25 એટલે 3જા મહિનાનો અંત. ગણીએ કેટલા મહિના થાય છે? 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3, 9 મહિનાનું વ્યાજ. મતલબ અમનના 20,000 પર 9 મહિનાનું વ્યાજ ગણાશે. એવી જ રીતે ચમને 1/10 ના રોજ ઉપાડ કર્યો છે 15,000 રૂપિયા. તો 1/10 થી 31/3 તો 10, 11, 12, 1, 2, 3, 6 મહિનાનું વ્યાજ ગણાશે. આ ઉપરાંત તમને કરારમાં એ પણ કહે છે નીચે બીજા પેરેગ્રાફમાં કે ઉપાડ પર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું છે. તો ચલો આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરી. અમન જો નીચે કરેલી છે, અમન 20,000 ઉપાડ, 12% લેખે ઉપાડ પર વ્યાજ અને એનું 9 મહિનાનું વ્યાજ. આમ ગણીએ તો 1,800 રૂપિયાનું વ્યાજ થાય. અને ચમન એનો કરેલો 15,000 ઉપાડ, એના પર 12% લેખે વ્યાજ અને એનું 6 મહિનાનું વ્યાજ 6/12 એટલે એનું 900 વ્યાજ. આમ અમનના ઉપાડ પર 1,800 ને 900 વ્યાજ થશે. એટલે અહીં આપણે બે ગણતરી સમજ્યા. એક મૂડી પર વ્યાજ અમન અને ચમન 20,000, 15,000 અને ઉપાડ પર વ્યાજ અમન અને ચમન 1,800 અને 900. ચલો આગળ રકમ કે છે કે અમનને ધંધાના સક્રિય સંચાલન બદલ માસિક ₹500 લેખે પગાર આપવાનો છે. તો જો નીચે પગારની ગણતરી કરી છે. અમનનો પગાર 500 માસિક લેખે, 12 મહિના થાય વર્ષના, એટલે 500 ગુણ્યા 12 એટલે અમનને આપણે 6,000 પગાર આપવાનો રહેશે. આગળ રકમમાં કહે છે બીજા પેરેગ્રાફમાં છેલ્લી લીટી કે જ્યારે ચમનને વહેંચણી પાત્ર નફાના 10% લેખે કમિશન આપવાનું છે. હવે વહેંચણી પાત્ર નફો એટલે નફા નુકસાન ફાળવણી ખાતું જ્યારે આપણે બંધ કરીએ અને છેવટે જે મળે ને એને વહેંચણી પાત્ર નફો કહેવાય. હવે જ્યારે એ શોધીશું ત્યારે એના 10% એને કમિશન આપીશું. એટલે આની ગણતરી છેલ્લે કરીશું. ઓકે, ચાલો ત્યારે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ અને જેમ જેમ વ્યવહારો વાંચતા જઈએ તેમ એની ક્યાં કેવી અસર થશે એ જોતા જઈએ. ફરી વખત રકમ વાંચું છું અને જોડે જોડે દાખલો પણ ગણતા જઈશું. ચલો, શું કહેશે? અમન અને ચમન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચવાની શરતે ભાગીદારીમાં જોડાયા. ચલો, પ્રમાણ છે 3/2, ધ્યાન રાખીશું. આગળ કહે છે 1/4/2024 ના રોજ તેઓની મૂડી ખાતાની શરૂની બાકી અનુક્રમે 2 લાખ અને 1,50,000 હતી. તો સૌ પ્રથમ આપણે યાદ રાખીશું કે આ મૂડી ખાતાની બાકી ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવાની રહેશે. કેમ? આપણને ખ્યાલ છે મૂડીની હંમેશા જમા બાકી છે. તો આ મૂડી ખાતાની બાકી મૂડી ખાતાની જમા બાજુ 2 લાખ અને 1,50,000 દર્શાવીશું. તો તમે અહીં આગળ મૂડી ખાતા બતાવેલા છે, જોઈ શકો છો. જમા બાજુ 1/4/24 ના રોજ લખેલું છે તારીખના ખાનામાં, વિગતના ખાનામાં છે બાકી આગળ લાવ્યા શરૂની મૂડી જમા બાકી, અમનના ખાનામાં 2 લાખ અને ચમનના ખાનામાં 1,50,000. ચલો પાછળ રકમ બીજી વાંચીએ આગળ. તેઓએ નીચે મુજબ ઉપાડ કર્યો હતો. અમને 1/7/24 ના રોજ 20,000 અને ચમને 1/10/24 ના રોજ 15,000. આપણને હવે પણ ખબર છે કે ઉપાડની ઉધાર બાકી એટલે આ ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. ચલો આપણે જોઈ લઈએ છે કે નહીં. તો હા, જુઓ મૂડી ખાતાની ઉધાર બાજુ 1/7/24 ના રોજ ઉપાડ ખાતે અમનનો ઉપાડ અમનના ખાનામાં અને પછી 1/10/24 ના રોજ ઉપાડ ખાતે ચમનનો ઉપાડ ચમનના ખાનામાં 15,000. ઓકે, બીજું એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા બંનેના ઉપાડની તારીખ અલગ અલગ છે એટલે બંનેનો ઉપાડ અલગ અલગ દર્શાવ્યો છે. જો બંને ભાગીદારોએ વર્ષ દરમિયાન ઉપાડ કર્યો હોત તો હું ફક્ત આટલું લખત, ઉપાડ ખાતે અમનનો ઉપાડ અમનના ખાનામાં
અને ચમનનો ઉપાડ ચમનના ખાતામાં. બીજું એ પણ વસ્તુ યાદ રાખવાની છે, આ મૂડી અને જે ઉપાડ જે છે એ ફક્ત મૂડી ખાતામાં જ નોંધાશે, ભાગીદારોના નફા નુકસાન ફાળવણી ખાતામાં નોંધવામાં નહીં આવે. નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ભાગીદારોના મૂડી ખાતામાં પેઢી અને ભાગીદાર વચ્ચે થયેલા વ્યવહારો જેમ કે મૂડી પર વ્યાજ છે, ઉપાડ પર વ્યાજ છે, કમિશન છે, આ બધી વસ્તુઓ દર્શાવીશું. બરાબર છે. ચલો આપણે આગળ રકમ વાંચીએ. ત્યાર પછી કહે છે કે ભાગીદારી કરાર અનુસાર ભાગીદારોની મૂડી પર વાર્ષિક 10% લેખે. તો હવે મૂડી પર વ્યાજ છે, ભાગીદારોની મૂડી પર વાર્ષિક 10% લેખે. અગાઉ આપણે સમજી ગયા છે કે મૂડી પર વ્યાજ પેઢી ભાગીદારને ચૂકવે છે, તો નફા નુકસાન ફાળવણી ખાતા માટે ખર્ચ છે અને ભાગીદાર માટે આવક છે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવે અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આવે. આપણે જે આ મૂડી પર વ્યાજ નીચે ગણ્યું છે અમનનું 20,000 અને 15,000, એની આપણે નોંધ આપીશું. જો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખેલ છે મૂડી પર વ્યાજ 10%, અમન 20,000, ચમન 15,000, કુલ 35,000, અને આ જ મૂડી પર વ્યાજ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવેલ છે 31,325. મૂડી પર વ્યાજ અમનનું 20,000 અને ચમનનું 15,000. જો આ મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજની સમજ ન પડે તો બીજી ગણતરી આવી રીતે પણ યાદ રાખવી કે મૂડીની નીચે મૂડીનું વ્યાજ ભાગીદારોના મૂડી ખાતામાં, મૂડીની નીચે મૂડીનું વ્યાજ અને ઉપાડની નીચે ઉપાડનું વ્યાજ. એટલે કે જો જમા બાજુ મૂડી દર્શાવી છે તો જમા પર મૂડી વ્યાજ, અને એ જ રીતે મૂડી ખાતામાં જુઓ ઉપાડ ઉધાર બાજુ દર્શાવે છે તો નીચે ઉપાડ પર વ્યાજ. બીજું સામે શું યાદ રાખવાનું, અહીં મૂડી પર વ્યાજ જમા થાય તો ફાળવણી ખાતામાં ઉધાર થાય, અને અહીં ઉપાડ પર વ્યાજ ઉધાર થાય તો ફાળવણી ખાતામાં જમા થાય. બરાબર છે. તો અત્યારે આપણે મૂડી પર વ્યાજની ફરી વખત ચર્ચા કરીએ કે મૂડી પર વ્યાજ મૂડી ખાતાની જમા બાજુ અને જોઈ શકો છો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ચલો આગળ વાંચીએ રકમ. ભાગીદારોએ કરેલ ઉપાડ પર ભાગીદારોએ કરેલ ઉપાડ પર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું છે. તો આપણે નીચે ઉપાડ પર વ્યાજની ગણતરી કરેલ છે 1800 અને 900, જે અગાઉ સમજ્યા તે મુજબ ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ 12% લેખે અમનનો 1800 અને ચમનનો 900 એમ કરીને 2700 ફાળવણી ખાતાની જમા બાજુ, અને આ જ ઉપાડ પર વ્યાજ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવેલ છે 31,325. ઉપાડ પર વ્યાજ 1800, 900. ઓકે, ચલો આગળ રકમ વાંચીએ. શું કહે છે કે અમનને ધંધાના સક્રિય સંચાલન બદલ માસિક ₹500 પગાર આપવાનો છે. તો પગારની ગણતરી કરી છે. અમનનો પગાર 6,000. હવે આ પગાર અમનને મળશે તો અમનના મૂડી ખાતાની જમા બાજુ અને ફાળવણી ખાતાની એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. તો જોઈ શકો છો તમે, અમનનો પગાર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ 6,000, અને આ જ વિગત ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ જોઈ શકો છો. ત્રીજી વિગત 31,325 અમનનો પગાર અમનના ખાનામાં 6,000. ઓકે, ચમનને નથી મળતો એટલે ચમનમાં ડેશ છે. ઓકે, હવે આગળ કે છે રકમ. જ્યારે ચમનને વહેંચણી પાત્ર નફાના 10% લેખે કમિશન આપવાનું છે. મેં અગાઉ કહ્યું એ મુજબ કે જ્યાં સુધી આપણે વહેંચણી પાત્ર નફો નહીં શોધીએ ત્યાં સુધી ચમનને હમણાં કમિશનની ગણતરી કરી શકીશું નહીં. એ છેલ્લે આપણે શોધીએ છીએ. ચલો આગળ પેરેગ્રાફ. 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો 88,300 હતો. આ નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવવામાં આવશે. જો ચોખ્ખો નફો હોય તો ફાળવણી ખાતાની જમા બાજુ, અને ચોખ્ખી ખોટ હોય તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ. રકમ વાંચતી વખતે આપણને ઓલરેડી ખબર હોય જ કે આ નફા નુકસાનનો ચોખ્ખો નફો આપ્યો છે કે ચોખ્ખી ખોટ આપી છે. તો જો ચોખ્ખો નફો આપ્યો હોય તો ફાળવણી ખાતાની જમા બાજુ એક લીટી છોડવાની કે જેથી કરીને નફો આવે તો લખી શકાય, અને જો એ જ રીતે નફા નુકસાન ખાતાની ખોટ આપી હોય તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ એક લીટી છોડી રાખવાની, જ્યારે આવે ત્યારે દર્શાવી શકાય. અહીં નફો છે એટલે અહીં નફો દર્શાવ્યો છે, જે ફક્ત નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવાશે. ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે 88,300. ઓકે, હવે આગળ જે આપણે એક વિગત ગણવાની બાકી રહી ગઈ છે તે શું કહે છે કે ચમનને વહેંચણી પાત્ર નફાના 10% લેખે કમિશન આપવાનું છે. એ કેવી રીતે આપીશું? તો વહેંચણી પાત્ર નફો આપણી પાસે હોય તો જ ચમનનું કમિશન શોધી શકાય. અત્યાર સુધી આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં કુલ 4 વિગતો દર્શાવેલી છે. જમા બાજુ છે ચોખ્ખો નફો 88,300 અને ઉપાડ પર વ્યાજ છે 2700. એ જ રીતે ઉધાર બાજુ 2 વિગતો છે. મૂડી પર વ્યાજ 35,000
રકમના ખાનામાં, અને અમનનો પગાર છે 6,000. આટલી વિગતો આપી છે. હવે આપણે ફાળવણી ખાતું એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ છીએ અને વહેંચણી પાત્ર નફો શોધીએ છીએ. એના માટે આપણે શું કરીશું? તો સૌ પ્રથમ આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો કરીશું, જે વધારે દેખાય છે. 88,300 નફો અને ઉપાડ પર વ્યાજ 2700. આ બંનેનો સરવાળો કરતા નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો થશે 91,000. આ 91,000 માંથી આપણે ઉધાર બાજુની જે બે વિગતો છે, અનુક્રમે મૂડી પર વ્યાજ 35,000 અને અમનનો પગાર 6,000, આ બંને ટોટલ બાદ કરીએ 41,000, તો વહેંચણી પાત્ર નફો આપણને 50,000 મળશે. તો આપણે એને જણાવ્યા મુજબ આ વહેંચણી પાત્ર જે નફો મળ્યો એના પરથી આપણે પહેલા ચમનનું કમિશન શોધી કાઢીએ. ચલો, કે ચમનનું કમિશન વહેંચણી પાત્ર નફો 50,000 જે છે એના 10% એટલે કે 5,000 રૂપિયા. ઓકે, તો જુઓ, આ નફો ભાગીદારને મળે છે તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આવે અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવે, કારણ કે પેઢી ચૂકવે છે. તો જોઈ શકો છો, ચમનનું કમિશન નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, વહેંચણી પાત્ર નફો 50,000 ના 10% 5,000. અહીંયા ઉધાર આવશે તો મૂડી ખાતાની જમા બાજુ તમે જોઈ શકો છો 31,325. ચમનનું કમિશન ચમનના ખાનામાં 5,000. ફક્ત ચમનને જ મળશે, અમનને નહીં મળે, એટલે ચમનના ખાનામાં 5,000. હવે આપણે શું કરીશું? કોઈ વિગત બાકી નહીં રહી નથી રકમમાં, બરાબર છે. રકમ ફરી આપણે જોઈ લઈએ કે ભાઈ કોઈ વિગત બાકી નથી. મૂડી ખાતાની બાકી લખી કાઢી છે, ઉપાડ દર્શાવી દીધો છે, મૂડી પર વ્યાજ લખી કાઢ્યું છે આપણે, ઉપાડ પર વ્યાજની બે અસર આપી દીધી છે. પછી કે છે કે અમનને પગાર આપવાનો છે એ પણ આપી દીધો છે, એની બે અસર આપી દીધી છે. ચમનને વહેંચણી પાત્ર નફાના 10% કમિશન આપવાનું છે તો એ પણ આપી દીધું છે. ચલો, કામકાજ પતી ગયું. હવે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરવાનું, બરાબર છે. તો ઓલરેડી આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે જોયું જ કે હમણાં 50,000 વહેંચણી પાત્ર નફો આવ્યો હતો, અને એ 50,000 વહેંચણી પાત્ર જે નફો મળ્યો એમાંથી ફક્ત આપણે ચમનને કમિશન આપ્યું 5,000 રૂપિયા. તો 50,000નું જે વહેંચણી પાત્ર નફો હતો એમાંથી 5,000 કમિશન આપી દીધું. તો હવે બાકી વધતો વહેંચણી પાત્ર નફો આપણી જોડે 45,000 વધ્યો છે. આ વહેંચણી પાત્ર નફો 45,000 જે વધ્યો છે એ બંને ભાગીદારો અમન અને ચમન વચ્ચે 3:2 ના પ્રમાણમાં વહેંચીશું. કઈ રીતે? તો હમણાં મેં કહ્યું તે મુજબ 3 પંચમાંશ અને 2 પંચમાંશ. તો જો નીચે નફાની વહેંચણી દર્શાવી છે કે અમનને કેટલો મળશે, તો કે 45,000 વહેંચણી પાત્ર નફાના ગુણ્યા 3/5 કરીએ તો 27,000 મળશે, અને ચમનને 45,000 નફાના 2/5 મળે તો 18,000 મળશે. આમ અમન અને ચમનના હિસ્સે વહેંચણી પાત્ર નફા પેટે 27,000 અને 18,000 મળે છે. તો જો અહીંયા આગળ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવ્યો છે વહેંચણી પાત્ર નફો 45,000, બરોબર છે, જે અમન અને ચમનના ખાતે 18,000 માફ કરજો, ભૂલ થઈ. અમનના ભાગે 27,000 અને ચમનના ભાગે 18,000 આવશે. આ નફો ભાગીદારોને મળે છે એટલે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે. જો 31,325 મૂડી ખાતાની જમા બાજુ લખ્યું છે, ક્યાંથી લાવ્યા? તો કે નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવ્યા. વહેંચણી પાત્ર નફો અમનના 27,000, ચમનના 18,000. હવે મિત્રો, નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરી દીધું, ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાનો સમય આવી ગયો છે. તો આપણને ખ્યાલ છે કે મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય છે, એટલે સૌ પ્રથમ મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો કરવો, એ સરવાળો ઉધાર બાજુ લાવવો, એમાંથી ઉધાર બાજુની વિગતો બાદ કરવી, એટલે આપણને બંને ભાગીદારોની વારાફરતી આખરની મૂડી મળશે. જોઈએ, આપણે શરૂ કરીએ. ચલો, તો અમનના મૂડી ખાતાની વાત કરીએ. જમા બાજુ કઈ કઈ વિગતો આપેલી છે? તો 2 લાખ મૂડીના આપ્યા છે, મૂડી પર વ્યાજ 20,000 આપ્યું છે, અમનનો પગાર 6,000 આપ્યો છે, અને વહેંચણી પાત્ર નફો એના ભાગનો 27,000 આપ્યો છે. તો આ ચારનો સરવાળો કરીએ છે તો અમનના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો 2,53,000 થાય છે. આ 2,53,000 જે સરવાળો છે એ આપણે અમનના મૂડી ખાતાની ઉધાર બાજુ લાવીશું 2,53,000. એમાંથી અમનના મૂડી ખાતાની ઉધાર બાજુની વિગતો, એનો ઉપાડ 20,000 અને ઉપાડ પર વ્યાજ 1,800 બાદ કરતા આપણને ઉધાર બાજુ ખોટી રકમ મળે છે. જો સર્કલ કરીને રાઉન્ડ કરીને બતાવી છે 2,31,200, જે અમનની આખરની મૂડી ગણાશે. એટલે અહીં આગળ લખ્યું છે બાકી, આગળ લઈ ગયા 31,325. તે જ રીતે ચમનના મૂડી ખાતાનું બાકી કાઢવી હોય તો ચમનના મૂડી ખાતાની જમા બાજુની 4 વિગતો છે. 1,50,000, 15,000, 5,000 અને 18,000. આ ચારનો સરવાળો કરવાથી
ચમનના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો 1,88,000, જે સરવાળો આપણે ઉધાર બાજુ લાવવો 1,88,000, અને આ 1,88,000 માંથી એની ઉધાર બાજુની વિગતો અનુક્રમે 15,000 અને 900 બાદ કરવાથી ચમનની આખરની મૂડી ઉધાર બાજુ ખૂટતી રકમ જે મળી તે 1,72,100 જે ચમનની આખરની મૂડી કહેવાશે. આમ તમને અમન અને ચમનની ભાગીદારોની આખરની મૂડી જે લખ્યું છે બાકી આગળ લઈ ગયા આખરની મૂડી, જેમાં બાકી અનુક્રમે 2,31,200 અને 1,72,100 મળે છે. ઓકે, હવે બીજી એક ગુડ ન્યૂઝ તમારા માટે એ પણ છે કે હવે આપણે ધીરે ધીરે દાખલાઓની શરૂઆત કરી છે. તો મેં તો અહીંયા આગળ તમને સમજાવી દીધો આ દાખલો, રકમ સમજી લીધી, નફા નુકસાન ફાળવણી ખાતું કઈ રીતે બનાવ્યું એ પણ સમજી લીધું, મૂડી ખાતા કઈ રીતે બનાવ્યા એ પણ સમજી લીધા. બરાબર છે, સમજી તો લીધા. હવે તમને આમાં કોઈ તકલીફ પડી હોય, કોઈ બાબતનો કોઈ મુદ્દાની સમજવામાં તકલીફ પડી હોય તો મને નીચે કોમેન્ટ ખાસ કરજો કે જેથી કરીને હું તમને રિપ્લાય આપીને સમજાવી શકું. બરાબર છે. બીજું મારા સમજાવવામાં ક્યાંક ઉતાવળ કે ધીરજ કે એવું ક્યાંક હોય તો પણ કહેજો કે સર તમે થોડું ફાસ્ટ બોલો છો કે આવું બોલો છો તેવું, તો હું જરાક નવા વિડીયોમાં એમાં સુધારો કરીને થોડીક આપણે સ્પીચ એ રીતની રાખીશું. બીજી એક ગુડ ન્યૂઝ એ પણ છે કે જેમ જેમ આ આપણે સમજૂતી તમને આપતો જઈશ દાખલાઓની, તેમ જોડે જોડે આપણે પ્રેક્ટિસ વર્ક પણ તમને હું આપતો જઈશ. તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંકમાં તમને અહીંયા મટીરિયલ પણ હું તમને પ્રોવાઈડ કરીશ કે જેમાં હું જે રીત સમજાવીશ એ જ રીતના દાખલાઓના 2-3 દાખલાઓ નીચે તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ વર્ક તરીકે તમને મૂકવામાં આવશે કે જે એના જવાબો પણ શોર્ટમાં આપેલા હશે કે જેથી કરીને તમે દાખલાઓ ગણો તો તમને સેલ્ફ પ્રેક્ટિસ પણ થઈ જાય. એટલે તમારે શું કરવાનું, પહેલા આ દાખલો રિપીટ કરવાનો જાતે સમજીને, અને પછી પ્રેક્ટિસ વર્કના દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવાના જેના શોર્ટ આન્સર આપેલા છે. ઓકે, અને એમાં કોઈ તકલીફ ના પડે તો મને કોમેન્ટ કરીને જણાવજો. ઓકે, તો તમને હવે મારે કહેવાનું છે કે થેન્ક યુ, આભાર ઇઝી લર્ન કોમર્સનો આ વિડીયો જોવા બદલ. હવે તમારે શું કરવાનું છે, આ વિડીયો લાઈક કરવાનો છે, જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાની છે, અને તમારા જેવા જે વિદ્યાર્થી મિત્રો હોય એમને ખાસ યાદ રાખીને શેર કરવાનું છે, અને આવા વિડીયો જે મારા તરફથી મુકાતા જાય એ ખાસ જોતા રહેવાનું છે. થેન્ક યુ, આભાર. તો હવે હું રજા લઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો.